એની બાઈક ક્યાંય દેખાતી નથી મને. એ સુશીલા, શું ચાલી રહ્યું છે અહીંયા? પેલી પાપીની બાઈક દેખાતી નથી. ગીતા ખરેખર મંદિર જ ગઈ છે ને કે પેલા સાથે શહેર છોડીને ભાગી ગઈ છે? શું તમે પણ હંમેશા શંકા કરો છો? મેં તમને પહેલા જ કહ્યું હતું, એ આજે સવારે વહેલી ઉઠીને મંદિરે ગઈ છે. તું સાચું કેમ નથી બોલતી કે તારી દીકરી રાતે જ પેલા લફંગા સાથે ભાગી ગઈ છે? અરે તમે પણ ખરા છો. એ કેવી રીતે બહાર જઈ શકે? હું તો રાત્રે ભર ઊંઘમાં હતી, ઉઠી જ નહોતી. તો પછી ગીતા બહાર કેવી રીતે જઈ શકે? તમે જ તો દરવાજો બંધ કર્યો હતો અને તમે જ તો દરવાજાને તાળું મારી ચાવી મૂકી દીધી હતી. તો પછી એ કેવી રીતે ભાગી શકે? સાચું કહ્યું. ચાવી હંમેશા મારા ખિસ્સામાં જ હોય છે અને આ બીપી વૈષ્ણવના ખિસ્સામાંથી ચાવી કાઢવાની હિંમત તારા સિવાય કોઈ કરી શકે એમ નથી. તો પછી દરવાજો કેવી રીતે ખુલ્યો? હમણાં તો તમે કહ્યું કે મારા સિવાય કોઈ હિંમત ન કરી શકે, એટલે મેં તમારા ખિસ્સામાંથી ચાવી કાઢી અને દરવાજો ખોલ્યો. Pick up the call, Vijay. Pick up the call. છે વિજય ફોન નથી ઉપાડતો. તો ઓલિન કર એની પત્નીને, ગીતાડીને. એને ફોન કરવાનો શું ફાયદો ભઈલા? મને તો લાગે છે આ આખું પ્લાનિંગ ગીતાનું જ છે. વિજય તો ત્યાં રહીને એના બાપનું મન જીતવાનો વિચાર કરી રહ્યો હતો. એ ભાગી જવાનો પ્લાન તો ન જ બનાવે. તે સાચું કહ્યું બેના, પણ હવે શું કરીશું? આપણે ચમના રોકીશું? એ તો મને પણ નથી ખબર ભઈલા. જો આપણે એમને રોકી નહીં શકીએ તો આપણે પણ નહીં બચી શકીએ. આપણે કંઈક તો કરવું જ પડશે. ભઈલા, પેલા બીપી વૈષ્ણવને આ વાત કહી દે. એ ચોક્કસ આ પ્રોબ્લેમને સોલ્વ કરી દેશે. હા, પણ એની પાસે મારો ફોન નંબર છે. તારી પાસે ખાલી એક જ સિમ કાર્ડ છે? હાશ, આખરે તારી મંદિર જવાની ઈચ્છા પૂરી થઈ ગઈ હે ને? તું ખુશ ને? બસ થોડી વાર પછી મારા જીવનમાં સુખ શાંતિની શરૂઆત થશે વિજય. ઓ, તારી માનતા પૂરી થાય પછી ને? હા વિજય, ચલ. ગીતા, આજે શું થઈ ગયું છે તને? કેમ વિચિત્ર રીતે વર્તે છે? આ રીતે હાથ પકડીને લઈ જાય છે તો એવું લાગ્યું જાણે આપણે 7 ફેરા ફરી રહ્યા છે. ભગવાન આપણી આ ઈચ્છા પણ ચોક્કસ પૂરી કરશે, કારણ કે આપણે એમના શરણે ઊભા છીએ. ચલ વિજય, જઈએ. વિજય, ગીતા! એ તમે લોકો અહીંયા શું કરો છો? ગીતા, આ લોકો અહીં કેમ આવ્યા છે? મેં એમને અહીં બોલાવ્યા છે. તે? હા વિજય. પણ તું તો અહીં તારી માનતા પૂરી કરવા આવી છે ને? આ લોકો અહીં શા માટે આવ્યા છે? શું છે આ બધું? તમે લોકો અહીં શું કરી રહ્યા છો? તમે કોઈ અલગ પ્લાન કર્યો છે કે શું? એ વિશે તને વિગતવાર ગીતા કહેશે. વિજય, આપણા પ્રેમમાં, આપણી લડાઈમાં, આપણા સુખ દુઃખમાં હંમેશા આ લોકો આપણી સાથે રહ્યા છે, હે ને વિજય? અને આજે પણ આપણા જીવનનો બહુ જ ખાસ દિવસ છે. આ પ્રસંગે આ લોકોને બોલાવવા જ પડે ને, એટલે જ મેં એમને અહીંયા બોલાવ્યા છે વિજય. આપણે નવું પગલું લઈ રહ્યા છીએ એટલે એમનો સપોર્ટ જરૂરી છે. આ સુંદર ક્ષણોના આજે આ લોકો સાક્ષી બનશે વિજય. ગીતા, તું શું બોલી રહી છે મને કંઈ સમજાતું જ નથી.
અને તે કહ્યું કે આજે કોઈ ખાસ દિવસ છે, તો શું ખાસ છે આજે? ખબર પડી જશે વિજય. પહેલા જઈને દર્શન કરી લઈએ. ચલ. હેલો, શું ચાલી રહ્યું છે આ બધું? તમે તો બોલો કંઈક. ચાલ ને જઈએ વિજય. સુશીલા, એ સુશીલા, અરે બહાર આવ તું. શું થયું જી? સુશીલા, હા, હું દરરોજ રાત્રે ઓછામાં ઓછું 2 થી 3 વાર તો બાથરૂમ જવા ઉઠું જ છું, પણ કાલ રાત્રે તો ઉઠ્યો જ નહીં. તમે આટલી નાની વાતનું ટેન્શન કેમ લો છો? તમે એકાદ રાત સારી રીતે સૂતા તો ખુશ થાવ ને. અરે ગાઢ નિંદ્રાની ક્યાં વાત કરે છે? અરે મને કોઈ સાથે અડે ને તો આમ ફટાક કરતો ઊભો થઈ જાઉં બિલાડીની જેમ. તો પછી તે મારા ખિસ્સામાંથી ચાવી કાઢી તોય એવું ના જાગ્યો, એનો મતલબ આશ્ચર્ય છે કાં તો કંઈક લોચો છે. એમાં કંઈ ખોટું નથી. ચલો હવે હું કોફી બનાવી આપું. હા, એ સુશીલા, હા, કોઈનો કોલ આવી રહ્યો છે. હા, જોઉં એ, છું. મહેરબાની કરીને જોતી રહી. હે ભગવાન, કોણ ફોન કરી રહ્યું છે અને આ સવાલ પર સવાલ કર્યા કરે છે? મને તો ટેન્શન થઈ ગયું છે. આ નંબર કોનો હોઈ શકે? હલો, હાય બીપી. બીપી, તારી દીકરી મંત્રીના દીકરા હાથે ભાગી જઈશ. તમારી ઇજ્જત માટીમાં મળી જાય તો અમે એ બધું કઈ રીતે સહન કરીએ? એ કોણ છે તું નવરી બજાર? તું ખોટી ખોટી બકવાસ કરે છે તું. અરે, હું કોણ છું એ જોઈને શું કરશો? મારી હાથે લગ્ન કરવા છે? જુઓ, તમારી દીકરી ભાગીને મંત્રીના દીકરા હાથે લગ્ન કરી લેશો તો તમે તમારું મોઢું કોઈને બતાવી નહીં શકો. ચાણ સમજ્યા? બીપી, હું તો તમારી વેલ વિશર છું, શુભ ચિંતક છું અને મારું નામ છે અનામિકા. બીપી, હું કોણ છું એ વિચારવાને બદલે તમારે સોડી વિશે વિચારો તો સારું. નકર કોઈ અંધારા કૂવામાં કૂદવા માટે રેડી રહેજો. હેલો, બીપી, તારી દીકરી મંત્રીના દીકરા હાથે ભાગી જઈશ. મેં તમને પહેલા જ કહ્યું હતું, એ આજે સવારે વહેલી ઉઠીને મંદિરે ગઈ છે. સુશીલા, પેલી અનામિકા સાચું તો નહીં બોલતી હોય ને? તો પછી એનો અર્થ એ થયો કે પિયરનું મંગળસૂત્ર દેખાડે એવું કહેતી હતી. સુશીલા, આ ઊંઘની ગોળીઓ આપણા ઘરે કેવી રીતે આવી? સુશીલા, હું તને કંઈ પૂછી રહ્યો છું. આ ઊંઘની ગોળીઓ આપણા ઘરે કેવી રીતે આવી? મને ખબર નથી. તો તફાફા કેમ થાય છે? ખબર નહીં એવું કહેવામાં આટલો બધો વિચાર કેમ કરવો પડે છે?
ખબર નથી. આપણા ઘરમાં ઊંઘની ગોળીઓ કોઈ લેતું નથી, તો પછી અહીં કેવી રીતે આવી? આનો શું મતલબ થયો? ઓમ શ્રી કેશવાય નમઃ. ઓમ શ્રી માધવાય નમઃ. ઓમ વિદ્યાય નમઃ. ઓમ સર્વભૂતેત પ્રદાય નમઃ. વિજય, તે ભગવાન પાસે શું માંગ્યું? પહેલા તું બોલ, તે શું માંગ્યું? પથ્થર ક્યારેય પીગળે નહીં, પણ એમાં પડેલી નાની તિરાડમાં એક છોડ ઉગી શકે એવી તક આપો, બસ એટલી પ્રાર્થના કરી. ધરતી અને આકાશ ક્યારેય એક ના થઈ શકે, પણ ધરતીની તરસ છીપાવવા માટે આકાશમાંથી વરસાદ વરસે, બસ એવું કહ્યું. હું સમજો નહીં ગીતા. લાગે છે કે તારી ભાષા સમજવા માટે મારે એક ટ્રાન્સલેટર રાખવો પડશે. તો હવે તું બોલ વિજય, તે શું માંગ્યું ભગવાન પાસે? હું બીજું શું માંગુ ગીતા? મારી પ્રાર્થના હંમેશા એ જ છે, મારા ગીતા સાથે લગ્ન થઈ જાય અને આખી જિંદગી મારી સાથે ખુશ રહે. ગીતા મને પ્રેમ કરે છે અને એના પપ્પા ઈચ્છે છે કે કોઈ બીજા સાથે લગ્ન કરે. એમની ઈચ્છા ક્યારે પૂરી ન કરતા ભગવાન, કારણ કે ગીતાના ગળામાં મંગળસૂત્ર પહેરાવવાનો અધિકાર માત્ર વિજયનો છે. મારી ઈચ્છા પૂરી કરો, બસ એટલું જ માંગ્યું, બીજું કંઈ નહીં. લે વિજય, મને મંગળસૂત્ર પહેરાવ. અત્યારે ને અત્યારે જ મારી સાથે લગ્ન કરી લે. આપણા સપનાને હકીકતમાં ફેરવી નાખ. સમજમાં આવી ગયું મને. હું રાત્રે બાથરૂમ કરવા ના ઉઠ્યો એ જ વખતે મને શંકા થઈ ગઈ હતી. કાલે રાત્રે જે ગાઢ નિંદ્રા મને આવી ગઈ ને, એનું કારણ આ ગોળીઓ છે. ના જી, હું સાચું કહું છું, મને આ વિશે કંઈ ખબર નથી. અરે તને કઈ સમજાતું નથી એટલે? અરે સાવ મૂર્ખ છે તું તો, પણ મને બધું જ સમજાઈ ગયું છે બરાબર. હમણાં જ કોઈ અનામિકાનો ફોન આવ્યો તો મને. એ મને મારી શુભચિંતક ગણાવી રહી હતી. એ કહી રહી હતી કે મારી દીકરી મંત્રીના દીકરા સાથે ભાગી ગઈ છે. પેલા મંત્રીના દીકરાએ મને મેસેજ મોકલ્યો છે કે ગીતા સાથે 6 દિવસમાં લગ્ન કરી લે છે. પાછું નીચે મેસેજ છે કે પ્રેમ હંમેશા અમર રહે છે. આવું બધું લખ્યું છે. જરા જો આંખો ખોલીને. ને પછી આ ઊંઘની ગોળીઓ. આ બધી વસ્તુનો એક જ મતલબ થાય. તારી દીકરીએ એના બાપને ઊંઘની ગોળીઓ ખવડાવી, એના જન્મદાતાને સુશીલા, અને પેલા મંત્રીના દીકરા સાથે ભાગી ગઈ.
ગીતા આ શું બોલે છે તું? પરિવારની સહમતિ ના મળે ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ એવું કીધું તું ને? અને હંમેશા પ્રાર્થના કરતી હતી કે તારા પપ્પા મને સ્વીકારી લે. અને હવે અત્યારે તારા પપ્પાની વિરુદ્ધ જઈને આ મંદિરમાં તું મને મંગળસૂત્ર પહેરાવવાનું કહી રહી છે ગીતા? હા વિજય, હા, અત્યાર સુધી હું તને આવી બધી વાતો કરતી હતી, પણ આજે તને મંગળસૂત્ર પહેરાવવાનું કહું છું. ગીતા મજાક કરે છે ને તું? ના વિજય, ગીતા સિરિયસલી કહી રહી છે. તું અત્યારે લગ્ન કરવા તૈયાર છે? વિજય, એકવાર ગીતાની વાત તો સાંભળ. પછી તને સમજાઈ જશે કે આવું એ કેમ કહી રહી છે. મને લાગ્યું તું કે થોડા સમય પછી તારા વિશે મારા પપ્પાના વિચારો બદલાઈ જશે વિજય. જંગલમાં શું થયું છે એ વાત પપ્પા નથી જાણતા, એટલે એ વાત છોડી દે. પણ મનમોહનનો એક્સિડન્ટ થયો ત્યારે તે એને લોહી આપીને બચાવ્યો. ત્યારે તો પપ્પાએ બદલાઈ જવું જોઈએ ને, પણ તોય એ ના બદલાયા. તે મને ઝેરીલા ધુમાડાથી બચાવી, પણ ત્યારે પપ્પાને તારો પ્રેમ ના દેખાયો વિજય. મનમોહન પણ આપણો પ્રેમ ના સમજી શક્યો. તારા આટલા સુંદર ચરિત્રને જોયા પછી પણ પપ્પા તારા પર વિશ્વાસ નથી કરતા. હજુ પણ એ તારા પર શંકા કરે છે વિજય. કાલે એમણે શું કહ્યું ખબર છે? જો હું અહીં રહીશ તો વિજય કંઈક ને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરશે, એટલે મને દાદીના ઘરે મોકલવાના છે, ખબર છે? મને ત્યાંથી સીધું લગ્નના મંડપમાં આવવાનું કીધું છે વિજય. પપ્પા બહુ જિદ્દી છે વિજય, અને એમની જીદ સામે તારા બધા જ પ્રયત્નો નિષ્ફળ થઈ રહ્યા છે. હું શું કરું? મને કંઈ નથી સમજાતું વિજય. લગ્નની કંકોત્રી પર પેલાની સાથે મારું નામ જોઈને મને બહુ જ તકલીફ થઈ રહી છે વિજય. એની સાથે લગ્ન કરવામાં મને કેટલી તકલીફ થશે વિચાર વિજય. જો હું ખુશ રહીશ તો જ મોહન પણ મારી સાથે ખુશ રહેશે ને વિજય. એટલે જ વિજય, આ શક્ય નથી, આ જરાય શક્ય નથી વિજય. પપ્પા બદલાવા તૈયાર નથી, અને બીજી તરફ હું તને નહીં ભૂલી શકું. હું તારા વિના નહીં જીવી શકું વિજય, નહીં જીવી શકું. એટલે જ તારી અને પપ્પાની વચ્ચે મેં મારા પ્રેમને પસંદ કર્યો છે. એટલા માટે કે મારા પપ્પા મને પ્રેમ કરે છે, એમને મારી ચિંતા છે, એ વાત મને તારા લીધે ખબર પડી છે. એટલે આ વાત વધે પહેલા આપણે લગ્ન કરી લઈએ વિજય. મારા પરિવારને કારણે મારા પ્રેમને તકલીફ ન થવી જોઈએ. એટલે જ આજે મેં આ નિર્ણય લીધો છે, કેમ કે હું મારા પપ્પાની વાત માનીને મોહન સાથે લગ્ન કરી લઈશ તો એની સાથે સુખી નહીં રહી શકું વિજય. કદાચ એમને અત્યારે તકલીફ થશે, પણ આપણા લગ્ન થઈ જશે પછી આપણને ખુશ જોઈને એ પણ ખુશ થઈ જશે વિજય. નફરત પ્રેમમાં બદલાઈ જશે. એટલે જ મેં આ નિર્ણય લીધો છે વિજય. મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે ગીતા, પણ તારા પપ્પાને પણ ખબર પડવા દે વિજય કે હું તને કેટલો પ્રેમ કરું છું. પપ્પા કાલે મને દાદીના ઘરે મોકલવાના છે, તો હું શું કરું તું જ બોલ વિજય. હું બસ રડતી હતી વિજય. આ મંગળસૂત્ર પહેરાવીને આપણા પ્રેમની રક્ષા કરવી જાય. લગ્ન થઈ જશે પછી કોઈ કંઈ જ નહીં કરી શકે.